ભગવાનનું બનાવેલું બધું ઉપકારી છે, ખાલી માણસ સિવાય. અને માણસમાં કોઈક હોય તો એ એક ઉપકાર કરીને 88 જણાને કહે. આ ભુજમાં કઈક સારું કર્યું હોય તો પછી મુંબઈની બસ પકડી લે, અને જેટલા સ્ટેશન આવે ત્યાં હું કહેતો જાય કે આપણે તો આ સત્કર્મ કર્યું ને, એલા છોડ ને, હવે તારાથી પાપડ ભાંગે એમ નથી તો ઓલાની ઈચ્છા હતી એટલે થયું. તો વૃક્ષોએ ઉત્તર આપ્યો કે મહારાજ છોડી દો, એક સંતાન તમારી સમાજ કલ્યાણ માટે જવા દો. યમ પ્રવ્રજંત મનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયામ તરવોભિનેદુ. કીધું વૃક્ષો એક, મહારાજ છોડો. હવે એ દીકરા ચોક્કસ તમારા છે, પણ એ બ્રહ્મમાં તન્મય બન્યા છે, અને તમે એને ઘરે પાછા લઈ જશો એમાં તમને મજા નહીં આવે. એનું મન જ નથી તમારામાં. એટલે કીધું ને, સુખદેવજીને અને વ્યાસજીને કાંઈ વાંધો ન હતો. હમે કોઈ અનબન નહીં, બસ વો મન નહીં. ઘરમાં રહેવાનું મન નથી બાબાનું, એટલે નીકળી ગયા. વ્યાસજીને કહે છે કે તુમ્હારે બારે में कोई उलझन नहीं, તમે પિતા તરીકે શ્રેષ્ઠ છો, કે તુમ્હારે બારે में कोई उलझन नहीं, પણ હું બ્રહ્મમાં તન્મય છું એટલે अपने आप को सुलझा रहा हूं. એટલે છોડીને જંગલમાં જતા રહ્યા. અને એ શુકના દર્શન છે અહીંયા. અને એટલે ગ્રંથ કહે કે સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાન તોસ્મે. બધા સર્વભૂતના હૃદયમાં રહેલા એવા અને મુનિઓ પણ જેને માન આપે એવા સુખદેવજી મહારાજને પ્રણામ કરું છું. તો બોલીએ સુખદેવજી મહારાજ કી જય. તો પેલા 2 શ્લોકની અંદર મારા ઠાકોર અને આ ગ્રંથના આરાધ્ય વક્તા બાબા સુખદેવની વંદના છે. ત્યારબાદ મહાત્મયની શરૂઆત કરતા ગ્રંથ કહે છે, નૈમિષેષુ તમાશિનમ અભિવાદ્ય મહામતિમ તથામૃતરસાસ્વાદે કુશલો શોનિકો બ્રવે. નૈમિષેષુ તમા અભિવાદ્ય મહામતિ તથામૃતરસાસ્વાદે કુશલ શોનિકો બ્રવે. કથાની ભૂમિકા તૈયાર થઈ રહી છે. નૈમિષે સુતમાસિનમ અવિવાદ્ય મહામતિમ કથામૃત રસસ્વાદુ કુશલ શૌનકો બ્રવીત. નૈમિષારણ્ય નામના ક્ષેત્રની અંદર બધા જ ઋષિઓએ 1000 વર્ષના એક સત્રની શરૂઆત કરી. બાબા સુતજીને આસન પર બેસાડી એમનું પૂજન કરીને શૌનક પ્રશ્ન કરવા લાગ્યા. જગ્યા કઈ મળી છે? નૈમિષેષુ તમાસિનમ. નૈમિષ ગયા છો નૈમિષારણ્ય? કેટલા જણા નૈમિષારણ્ય ગયા છે? એક જ. જજો ચક્રતીર્થ પણ કહેવાય એને. જવા જેવી જગ્યા છે. અને એવી જગ્યા છે કળિયુગનો પ્રવેશ નથી થતો. મહાત્માઓ એમ કહે છે કે જ્યારે બધા જ ઋષિઓ દોડીને ભગવાનની પાસે ગયા અને ભગવાનને એવું કીધું કે પ્રભુ અમને ભજન કરવા માટે ભૂમિની જરૂર છે, કે જ્યાં અમારા ભજનને કોઈ ડિસ્ટર્બ ન કરે. પેલા એવું હતું ને કે
નો પસંદ આવે માણસો કાઢી મૂકતા કે ભાઈ અહીંયા પૂજા પાઠ નહીં કરવાનો, જવા દો. એટલે ઋષિઓએ ઈશ્વરની પાસે એક સુરક્ષિત જગ્યા માંગી. એટલે ભગવાને પોતાના ચક્રમાંથી એક મનોન્મય નામનું ચક્ર છોડ્યું અને એક નિમેષ માત્રના નિમેષ એટલે આંખના પલકારાને નિમેષ કહેવાય. આપણે આંખ આમ એકવાર બંધ કરીને ખોલીએ ને એને આંખનો પલકારો કહેવાય, અને એટલો જે સમય હોય ને એની ગણતરીને એક નિમેષ કહેવાય.